સુરતા અરે મસ્તક ઝૂકી જાય છે એ હનુમાન કેરું નામ સુરતા આપણા મસ્તક ઝૂકી જાય છે રાજા રામ તણાઈ ઘરો ઘરમાં પૂજાય છે કીધી કુખોયું જોઈ મા અંજની માતની એ ગણાય છે છે ઇતિહાસમાં મુદ્રિકા લઈને સીતાની સામે જાય છે અને રામ તણી મુદ્રિકા લઈને શ્રી રામ તણી મુદ્રિકા લઈને મા સીતાજીની સામે જાય છે અરે આપી દિલાસોમાં જાનકીને ત્યાં તો મા જાનકીનું હૈયું હરખાય છે ફૂલમાં ઉજળ કરી નાખ્યા તા એણે લંકાની અંદર એણે અશોક વાટિકાને ઉજળ કરી હતી ત્યારે એ ફૂલબાગ ઉજળ કર્યા તા એને હરકીને હુલાસમાં અમદેશની આજ રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે સંગ્રામમાં કર્યા દાંત ખાંડા દેવીઓના મુખડું ધરી
શ્રી રામ અમદેશ ના એ વીર રાજા અમર છે ઇતિહાસમાં અમર છે ઇતિહાસમાં શક્તિ હતી બુદ્ધિ હતી રાઘવના સંગાતમાં રંગ લાગે ને શક્તિ હતી બુદ્ધિ હતી રાઘવના સંગાથમાં ઉપયોગ કીધો રામ કાજે રાવણ લીધો બાથમાં પડકાર કીધો પાપને લડવા પડ્યા મેદાનમાં દેશના એ વીર હાજા અમર છે ઇતિહાસમાં અમદેશના એ વીર હાજા અમર છે ઇતિહાસમાં તો આઈએ હનુમંત બિરાજીએ કથા કહું મતી અનુસાર આઈએ હનુમંત બિરાજીએ કથા કહું મતી અનુસાર પ્રેમ સહિત ગાદી ધરો શ્રી હનુમાન શ્રીલોકાભિરામ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ રામદૂતમ શરણમ રામદૂતમ શરણમ બોલીએ રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય હનુમાનજી મહારાજ કી જય સનાતન ધર્મની જય હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર
પ્રથમ તો કહેવામાં આવ્યું કે પ્રિન્સ પેલેસ, પ્રિન્સ ફ્લોરા, પ્રિન્સ એલિગન્સ ના તમામ સભ્ય ભાઈઓ બહેનો અહીંથી રામદરબાર પરિવારમાં પધારવાનું હાર્દિક આમંત્રણ છે. તો દરેક ભાઈઓ બહેનો પધારજો. આજનો આ રામદરબાર આપણે ફક્ત ને ફક્ત આનંદ માટે છે. અમારા મિત્ર રાજુભાઈ પડવદર એને મને કીધું 2 દિવસ પહેલા, 3-4 દિવસ પહેલા, ભાઈ આપણે રામદરબાર તમારી તારીખ પ્રમાણે અમારે કરવો છે. મેં કીધું કાંઈ તમારે શું પ્રસંગ છે, એમ કોઈ શ્રદ્ધાંજલિ છે, કોઈ એવું કે નહીં, ફક્ત ને ફક્ત આનંદ. એવો આજો ભાઈ, ઓલા બ્લેક શર્ટ વાળા ભાઈ, હા, અલ્પેશભાઈ, એ ખૂબ જ બીમારીમાં સપડાઈ ગયા હતા અને છેલ્લા સ્ટેજ ઉપર, કે જેને ડૉક્ટરે પણ કીધું કે શક્ય હોય તો તમારા નસીબમાં હોય તો આ કેસ બચે, એવું ડૉક્ટરે કહેવામાં આવેલું. તો એની અંદરથી રાજુભાઈ એવો સંકલ્પ કરેલો કે અમારા ભાઈનો દીકરો આમાંથી ઉગરી જાય છે, અને 4 દિવસની અંદર એ ઊભા થઈ ગયા અને ડૉક્ટરે રજા આપી. તો એને રામદરબાર કરવાનો એક સંકલ્પ હતો. તો એના અનુસંધાને આપણે આજે ભેગા થયા છીએ. તો એકવાર અલ્પેશભાઈને જીવનદાન મળ્યું બદલ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. તો આપણે તમે જ્યાં સુધી કહો ત્યાં સુધી આજે આપણે આનંદ કરવો છે. તો બધા શરૂઆતમાં હનુમાન ચાલીસાથી એક શરૂઆત કરીએ સરસ મજાની. ત્યારબાદ આપણે જે કાંઈ અહીંથી આનંદ તમને મોજ આવે એવું કરાવશું. તો હરિનામ પ્રભુનામ સ્મરણ સાથે હનુમાન ચાલીસા. જેને અનુકૂળ હોય, બધા નહીં, ફરજિયાત નહીં, પણ જેને અનુકૂળ હોય એ સાથે તાળી પાડજો. બધા નહીં તમતા હરક થાય. નકર ઘણા હું કે ખબર, ફરજિયાત તાળી પાડવાની છે, ફરજિયાત ઉલ્પા તાળી પાડો એમ કરે, એવું નહીં. જેને અનુકૂળ હોય બધા પાડે. વિદ્યાવાન ગુણી અતિ ચાતુ, કામ કાજ કરીબે કો વાત, પ્રભુ ચરિત્ર સુનિબે કો રતિયા. રામ લખન સીતાવન બતિયા, રામ લખન સીતાવન બતિયા. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવાને વિકટ રૂપ ધરી લંક જલાવા,
आई तुम मम प्रिय भरत सम आई सहस्त्रवदन तुमरो यश गावन यश कहि श्रीपति कंठ लगावन सनकादिक ब्रह्मादि मुनीश नारद सारद सहित अहिंसा यम कुबेर दिगपाल जहाते कवि कोविद कही सके कहा तुम उपकार सुग्रीव ही कीना राम मिलाए राजपद दीना राम मिलाए राजपद दीना तुम्हारो मंत्र विभीषण मानन लंकेश्वर भई सब जग जाना युग सहस्त्र योजन परवान दियो ताहि मधुर फल जानो मोद्री का मिल मुख माही चल दिला गए अचरज नाई दुर्गम काज जगत आगे के से। देते सुगमय अनुग्रह तुम्हार देते सुगमय अनुग्रह तुम्हार देते राम दुआरन तुम रखवाले हो तन आज्ञा विदु पैसार सब सुख लहे तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेज सहारो आप तीनों लोके हाथ गाप छोट पिता निकट नहीं आवे महावीर जब नाम सुनावे महावीर जब नाम सुनावे नाचे रोगाड़े सब पीड़ा कपट निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे सोई अमित जीवन फल पावे चारों जुग पर ताप तुम्हारा ने हे प्रसिद्ध जगत उजियार साधु संत के तुम रखवाले असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के राजा
મહારાજ કી જે કે વાત કરી કે આનંદનો રામ દરબાર છે, નગર બધાના મગજમાં એમ રામ દરબાર હશે એટલે કોક ગયું હશે. અમને એમ જ થાય શનિવાર સિવાયનો રામ દરબાર એટલે કોણ કેવડી ઉંમર હતી સીધું એમ જ પૂછવા મળે. એવું નથી. નગર મિત્ર તો અમારો પમદી ગયો, મારી કરતા વરહદી મોટો. કેવી ઘટના ઘટે આપણે કોઈથી કોઈ સાંભળ્યું નહીં હોય એવી બની ઘટના. સુરતી હતો, નાનપુરામાં રહેતો હતો. અને મમ્મીની અહીંયાથી પપ્પા ગેરહાજર અને ભાઈમાં એકનો એક. એને પાછી એક દીકરી કોલેજમાં ભણે, દીકરો નહીં. એમના ઘરના ને બ્યુટી પાર્લર હાલે, બહુ સારું હાલે, અડાજણ બાજુ હાલે. એટલે સવારમાં રોજ મૂકવા જાય. એટલે મેં પૂછું બ્યુટી પાર્લરની દુકાન છે, તારે હું કામ મૂકવા જવાનું? એ કે શટર ઊંચું ન થાય ને બૈરાથી, એટલે મારે સવારે શટર ખોલી દેવાનું, સાંજે પાછો જાવ એટલે શટર બંધ કરી દેવાનું. મારા 2 કામ બાકી નિવૃત્ત. તબલા વગાડતા વગાડતા એટક આવ્યું ને કાલે ગુજરી ગયો. પમદી રાતે 9 વાગે ગુજરી ગયો કાલે બપોરે એનું. હવે ઘરમાં કોઈ પુરુષ પાત્ર જ ન વધ્યો. હવે એ બધું આવું સાંભળીએ તો એમ થાય કે નહીં આપણને તો બહુ સારું છે. આપણે લકડી કંઈક થાય તો ઓહો હો 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 એમ. હવે એને કેવું થયું? હવે આજ એક અમારા મિત્ર એને ફોન કર્યો કે અમારો મિત્ર હતો, અમારે ત્યાં તમારે ત્યાં બેસવા આવવું છે ને, એની પાછળ અમારે સોમવારે ભજન કરવા. એટલે એના ઘરને સીધું એમ જ કીધું, ભજને જ એનો જીવ લીધો છે, મારે એની વાહે ભજન કરવા નથી. એણે ભજનનું વિચાર્યું, મારું ન વિચાર્યું. આજ હમણાં 7:30 ફોન કર્યો કે અમે રાતે 2 હવા આવી છીએ. એના ઘરને એમ કીધું તમે 2 હવા આવો, પણ એની વાહે ભજન મારે કરવા નથી. હવે એની ઉપર કેવી વીતી તો એને ખબર હોય ને. એટલે ટૂંકમાં વાત કરતા આપણે તો અહીંયા નિજાનંદ કરવાના. અને અમારા ભાગમાં તે મરણનો રામ દરબાર ન હોય અને આનંદનો હોય એવો ગણપતિ પછી લગભગ 1-2 વાર વારો આવતો છે. એટલે મહેનત કરી અહીંથી મજા કેટલી આવે એ તમારી ઉપર છે. ઘણા આખી કર્યા કે મજા ન આવી, મજા ન આવી. ટીપું બહુ મારી ઈ બહુ કર્યું. પણ હવે ધંધો નથી ને એટલે થોડુંક ચલવી લેવાનું. ધંધો હોય જેનો કલાકાર તરીકે ફી નક્કી કરી લેવાય, ગમે એવું ગાય તો આપણે સાંભળવા પડે કે નહીં. તો આમાં હાવ નેટે નેટ છે. એટલે આપણે शक्ति के रोशन जलावा गंग वह दिन रात डाक डमरूना बम 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 शक्ति के रोशन जटामा गंग वह दिन रात डाक डमरूना डम डमाड शंखना ભોળાને ભજો જીવ દિન રાત, શિવને ભજ્યો જીવ દિન રાત. ભોળાને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો 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 ભજો
શિવના જા દેવતા કરે ભોળાને ભજ્યો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજી લો ભજી લો ભજી લો ભજી લો ભજી લો ભજી લો શંકર દેવો ઋષિરાજ ચારણો નંદ ચડાવે ત્યાં કરે છે ચાર ભોળાને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજી લો ભજી લો ભોળાને ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભજો દિવસ ને દાદાને તમે ભજી લો જીવ દિન ભોળાને તમે ભજી લો જીવ
हरिओम हर हर ना जान्या शास्त्री भाल के दिन रात तुझ बिन दीप दीपनवा हरिओम हर 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 महादेव 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 महादेव
शहर में जोगी आया है आके अलग जगाया है जसोदा के घर आया जिसे कोई समझ न पाया सबसे बड़ा है तेरा नाम
નામ છે વૈરાગી. યાદી કરવાનું કારણ ડોક્ટરે ના પાડી દીધી હોય અને હાજર થઈને અહીંયા આપણી વચ્ચે આવ્યા હોય કેટલો આનંદ હોય. હા મહાદેવ મૃત્યુ મોક્ષ મામૃતમ અમૃત જેવું કીધું. આપણને બહુ સંસ્કૃત આવડે નહીં પણ ભૂદેવો કે એટલે આપણે એમ થાય ખાતું થશે એટલે આપણે માનવું જ પડે. એટલે આપણે બધું સાંભળેલું ગાવાનું હોય. ઘણા પ્રશ્નો આપણને થતા હોય પણ આપણે કોઈ કહી ન શકીએ કેમ કે એ બધા કહેતા હોય તો સાચું જ હોય ને, નકર આપણને ગમતું ન હોય છતાં માનવું પડે. પણ રાગ એવો છે રાગની કેટલી તાકાત છે. શિવજી મહારાજને યાદ કરે. હાલો
સંકલો પગાડે. બોલ રાઉન્ડ હાલો 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 મહાદેવ મહાદેવ ડોકે પહેરવાને મને હાર લોય પાવજો. ડોકે પહેરવાને મને હાર લોય પાવજો.
કી જય. બસ હવે બસ. સાઉન્ડ વાળાને એકવાર જોરદાર તાળીથી વધાવો. નકર આપણી ગાડી અહીંયા કેમ આવે તમે વિચારો. તમે માઇન્ડ માઇન્ડ આવો છો એટલે મહેનત હારી છે એની. હાલો હા ઘનશ્યામભાઈ માણી આગળ આવો એમ ક્યાં પધારો.
હાલો હાલો. બોલો હનુમાનજી મહારાજ કી જય. હા હા શૈલેષભાઈ વાહ. અરે હું પણ મેલી દે મનખા, કારણ કે હું માં નથી કાંઈ તારું. અંજણ પાણી ખૂટશે આવશે મોત પરબારું. સારા કામ કરો હાથથી ન કરો કામ કોઈ દીન ઠારું. તમે સારા કામ કરો તમારા હાથથી, ન કરો કામ કોઈ દીન ઠારું. ભોગવીને ઘણા બધા વહી ગયા, બુરા કામ કરીને મોઢું કાળું. ખોટા કામ કરીને ઘણા હાલ્યા ગયા, એનું મોઢું કરીને કાળું. એનું મોઢું થઈ ગયું તું કાળું. રામ જેવો જેને દીકરો હતો, ભરત હતા રામના ભેરું. ઓહો. દશરથ પાસે અંતે કોઈ નહોતું, એને આવી ગયું આંખે અંધારું. ભગવાન શ્રી કૃષ્ણ કુશળ હતા, મહાભારતમાં બધા કરતા હતા મારું મારું. પ્રાચીના પીપળે ભગવાનનું કાંઈ નો હાલ્યું, પ્રાચીના પીપળે કૃષ્ણનું કાંઈ નો હાલ્યું. ભીલના હાથે એનું પ્રાણ પંખીડું ઉડાડ્યું.
રાવણ જેવો રાજ્યો મહાસતી જેની મંદોદરી, રાવણ જેવો રાજા જેની ઘરવાળી મંદોદરી હતી, દેવ જેવો હતો એને ઇન્દ્રજીત દીકરો, દેવ જેવો હતો એને દીકરો, તોય મોત હામે એનું કાંઈ નો હાલ્યું. જય વછરા.
નામનું આવ્યું. પીળી ચિઠ્ઠી હોય એટલે સમજવાનું પીળું એટલું હોનું. મોરડિયા પરિવાર તરફથી રામ દરબાર નિમિત્તે તમામ નાના મોટા બાળકો બહેનો વડીલો માતાઓ નાસ્તાનું આયોજન કર્યું છે. એટલે કોઈ નાસ્તો લીધા વગર જવું નહીં. જોરદાર તાળીઓથી મોરડિયા પરિવારને વધાવી લે. જય વછરા.
હાવ ઠોઠ લખી દેતો તો તારી નોટ હું સુદામા ને તું શામળા જેથી આપણે બે નાના હતા તેદી ઠાકર કાળિયા ઠાકર તું હતો ભણવામાં હાવ ઠોઠ તેદી લખી દેતો હું તારી નોટ હું સુદામા ને તું શામળા મને ઠાકોર ના ઠાકોર ના ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા
બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થયા હક બાગ જાતો જૂટા સિંહ જમ કાળા બછુટા નાગ જાણે ઊંડા આસમાન ઊંડા જમી નાગ જાતો જાળા ફાળા તેગ વાળા પલ્લે કાળા વેર જાગ્યા પડ કાળા રંગ તારા તું ઉગાણા ઉછેર પડે વાદળાના નોર પડે પડી તાળી બંદૂકારી વાગ્યા તું કાળા જણી ગણી જણકી જાદરા ગણી જણકી જાદરા કાકો ઉઠિયા જોગા રણકી સિંધુ વાળા કે રણકી ઉઠિયા રણકી મામલા કરે હુરા માર 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 બાંગ બોલી ગામડામાં થયા હક બાગ જાતો જૂટા સિંહ જમ કાળા બછુટા પે નાગ જાણે તૂટા આસમાન ઊંચા જમી તાક તાતો ઝાડા ફાળા તેગ વાળા પલ્લે કારા વેડ જાય પણ કાળા રંગ તારા બુરુ કોગાળા ઉજેણ બને માદાના નોણ બને ગળી તાળી બંદૂકારી વાગ્યા રણ દૂર કાળા જગણી ગળી જણકી જાદરા ગણી જણકી જાદરા કાક ઉઠિયા જોગા રણકી સિંધુ વાળા કે રણકી ઉઠિયા રાગે રણકી મામલા કરે હુરા માર 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 એ મટેલું પેલું ગુથેલું મારું આંગણું રાંધલમાં એ રીતેલું ગુથેલું મારું આંગણું રાંધલમાં એ આંગણામાં રમનાર બેટોને રાંધલમાં આંગણામાં ખેલનાર બેટોને રાંધલમાં ચક્કરડી ભમરડી માર્ગે જાતી ચક્કરડી ભમરડી માર્ગે જાજી જાજી હાવરે હોનાનું મારું પારું રાંધલમાં હાવરે હોનાનું મારું પારું રાંધલમાં પારણામાં ઝૂલનાર બેટોને રાંધલમાં પારણામાં ઝૂલનાર બેટોને રાંધલમાં જેવો યજ્ઞીનો જાયો ઉડ્યો ચા પીને ગઈ જેવો યજ્ઞીનો જાયો ઉડ્યો હનુમાન દાદા દરિયાના પાણી જેથી વિલોળે ચડ્યા ધરતીની માથે જ્યારે અગન ચર્યા
જય ચા પાણી કઈક આવ્યા હતા.
વ્યસન થકી વ્યાધિ વધે, આળસ વધે છે અપાર. વ્યસન થકી વ્યાધિ વધે, અને વળી આળસ વધે અપાર. માટે વ્યસન કરો તો તમે વેદ શાસ્ત્રોનું કરો. જો તમારે વ્યસન જ કરવું હોય તો તમે આવા સત્સંગનું કરો.